ये जो लोग बोल रहे हैं कि डेली लोग क्यों नहीं आ रहे हैं दीदी, तो भैया हम आ गए हैं. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અત્યારે વહેલા ઉઠીને, જો કે વહેલું તો ન જ કહેવાય, મારા માટે તો બહુ વહેલું કહેવાય, પણ નોર્મલ પીપલ માટે તો આ બપોર કહેવાય. તો બપોરના 1 વાગે તડકા ધોમના અમે લોકો નીકળી ગયા છે. ક્યાં નીકળી ગયા છે? તો 9 તારીખે મારું એક એવું સોંગ આવે છે જે અત્યાર સુધીનું લોંગેસ્ટમાં લોંગેસ્ટ શૂટ ચાલ્યું હોય ને એવું સોંગ, જેનું સોંગનું શૂટ આવેલું હતું 6 દિવસ. તો એ સોંગ રિલીઝ થાય છે 9 તારીખે. આજે છે 8, એટલે 9 તારીખે એટલે કાલે એ સોંગ રિલીઝ થવાનું છે. અને એ સોંગના BTS તમે જોશો, એનું 6 દિવસનું મેં BTS શૂટ કર્યું, જેમ કે વ્લોગ શૂટ કર્યો છે. તમે જોશો તો તમને એમ લાગશે કે યાર આટલી મહેનત કરી છે આ સોંગમાં. તો એનું આજે ડબિંગ છે. આજે અમે ડબિંગ કરવા જઈએ છીએ. એમાં એ આખી સ્ટોરિકલ ફિલ્મ જેવું સોંગ છે. મતલબ હું તો એને સોંગ કન્સિડર કરતી જ નથી, એ ફિલ્મ કહેવાય એમ. એ ફિલ્મ જેવું સોંગ છે જે આવી રહ્યું છે કાલે. અને આજે એનું મોશન પોસ્ટર રિલીઝ થશે. અને આજે મેં હાઇપ માટે કાલ રાતે એક ફોટો મૂક્યો હતો એક છોકરા સાથે, અને બધાને એવું લાગ્યું કે યસ ફાઇનલી જીજુ મળી ગયા, તે ફલાણું. એવું નથી ગાઈઝ, ધીસ ઇઝ ઓનલી પ્રમોશન. આજે મોશન પોસ્ટર આવશે એટલે બધા મારી ફ્રેન્ડ્સ, મારી મતલબ ફિમેલ ફ્રેન્ડ સાથે મારા બ્રેકઅપ થઈ ગયા આ વિષયને લઈને, કે તારો બોયફ્રેન્ડ બની ગયો, તને જીજુ મળી ગયા, તારું ફાઇનલ થઈ ગયું, તેમને કીધું નહીં. પણ એવું કદી હોય, એવું કદી બની શકે યાર? સિરિયસલી ગાઈઝ, તમે ઇન્ડસ્ટ્રીના જેટલા બી ફ્રેન્ડ્સ છે એને મારે કહેવું છે કે તમે તો ઇન્ડસ્ટ્રીના છો. બહારના તો ઠીક, ચલો એ લોકોને તો ખબર ના હોય, પણ ઇન્ડસ્ટ્રીના લોકોને તો ખબર હોય કે આપણે હાઇપ માટે શું કરતા હોય. સો સોરી એના માટે બી, બટ સોંગની હાઇપ ક્રિએટ કરવા માટે ફોટો મૂક્યો હતો. મમ્મી ગિવ્સ મી સમ એપલ એન્ડ માય મમ્મી ઇઝ વિથ મી બિકોઝ મારી મમ્મીને અત્યારે દવાખાને જવું છે. તો મમ્મી જામફળ ગાધું યાર, તમે સફરજન ખવડાવો છો. મને આવા સફરજન જરાય ન ભાવે, સાચે. ધીસ ઇઝ પોચા સફરજન. એટલે હારા હોય, મમ્મીને એવા સફરજન ભાવે, મને ઓલા નાના રેડ આવે ને ભાવે. બાપા લઈ આવતા આ સફરજન ખાવ તો મને બાપાની યાદ આવે, મારા દાદા એવા સફરજન લઈ આવતા હે ને, પોચા. મેં ઓલા ડ્રેસ લઈ લીધા હોત તો વાંધો નહીં. હાલો મમ્મી હાય કયો, હાઉ આર યુ ગાઈઝ એમ કયો. એટલે મમ્મી એક ગાયને કીધું, નો નોટ એક ગાય, મમ્મી ગાઈઝ મારે એક આજે ઓડિશન દેવાનું છે, જેમાં હું આવું જોઈએ બ્લોગર જ. એટલે મેં સ્ક્રિપ્ટ વાંચી ને ઓડિશનની. મેં કીધું યાર આ તો હું ખુદ રોજ સવારે ઉઠીને કરું છું જે કરવાનું છે. એક સિરિયલની ઓડિશન છે, પ્રોબેબલી સારું કામ હશે, સારા પૈસા મળતા હશે ઓફકોર્સ, કેમ કે અમદાવાદનો શૂટ હશે તો આપણે કરશું ઓડિશન. આજે આપશું આપણે ઓડિશન બી. હું તમને કેવી રીતે આપવાનું દેખાડીશ ઇફ આજે હું ઓડિશન શૂટ કરીશ તો. આજે જ દેવું પડશે કેમ કે બહુ શું કહેવાય લિમિટેડ ટાઈમ છે મારી પાસે. આવી રીતે ઝોન આઉટ થઈ જાઉં છું. પહેલા વ્લોગમાં હું ઝોન આઉટ નથી થતી, આમ જાઉં ને તો ઝોન આઉટ થઈ જાઉં, શું વિચારું શું બોલું ખબર ન પડે. ચલો ગાઈઝ, લેટ્સ ગો એન્ડ ડબ ધ ન્યૂ સોંગ. આઈ એમ સો એક્સાઇટેડ. એટલી એક્સાઇટેડ છું આ સોંગ માટે. ભાર્ગવને ખબર છે કેટલી મહેનત કરી. નહીં ભાર્ગવ? તો આ સાઈડથી ગરમ હવા કેમ આવે? તો ચલો તમે આ સોંગ જોશો એટલે તમને મારી મહેનતની ખબર પડી જ જશે. થોડાક દિવસથી એટલે લાઈક 2 દિવસથી વાતાવરણ મસ્ત ખુલી ગયું છે. બાકી તો નકરો વરસાદ હતો, પાણી હતું, જ્યારે મજા જ નહોતી આવતી. પણ 2 દિવસથી મસ્ત વાતાવરણ ખુલી ગયું હતું, એટલી મજા હતી કે વાત પૂછોમાં. આમ ગમે એમ ખબર ન હોય કેમ બેઠા હોય. ત્યારે ખબર જ નહોતી તમને કારમાં કેવા બેઠા હતા, એનો સીન છે મારી પાસે. કામ કરતા ત્યારે તો મગજ એમાં જ હોય આપણું. જે આપણે ઓલે લાઈવ રાત્રિ વખતે હતું ઓલું કોરોનાનું ગીત બન્યું ત્યારે તો રખડતા હતા કા આપણે. આ અમારા ડિરેક્ટર સર છે. નમસ્તે કે સર. નમસ્તે. ચલો તમે આ પી જાય. હું શું કઈ ગાંડી છું કે પી જા? એક જ કપ પીવું છું. રેવા દે તું, રેવા દે. પીને આવી ઘરેથી, માં કસમ. લેંગ્વેજ ભૂલાઈ ગઈ મને તમારી. પીને ભાઈ ક્યારે પીવા મળશે ચા યાર? હા એ જ. અમારી લેંગ્વેજ માં હું ચા નથી પીતો. નહીં એક્ચ્યુઅલી કાળા થઈ જાય હીરો છે ને એટલે. કોરિયન સ્કિન. ઓ તો આ ક્યાં ડોક્ટર આવ માડી ના પાડી. કયા ડોક્ટરે તારી ના પાડી? સુગર ની ના પાડી છે. સુગર મતલબ નથી સુગર. ના કાકાને મેં કીધું તું સુગર ફ્રી બનાવજો.
ટોન જોજો આનો બદલી ન જાય એનું ટોનમાં બહુ ધ્યાન રાખવું પડે છે ચકલા ટોપીનો ટોપી વાળ એટલા જ ચકલા મોડો બની છે ચકલા લઈ જવાય છે ભેગા કરી જવા ઉપડી લે લે ભરી મીણબત્તી હે ત્યાં સળગાવશો ને તો બુદબુગા ઓગળી જશે એટલે સળગાવતા જ પછી કેટલી બધી મીણબત્તી તમારી પાસે ભરી ભરી મેં કાલે મારા ધુવાજારા કર્યા આજ મને આ લોકોના ધુવાજારા કરવા બેહાડી દિવાળીની એક તો હે આપણા એક તો તૂટેલા ફૂટેલા સોફા ઈ તોડી નાખશે આ પૂજા કઈસ મમ્મી અમને બધાને કામ લગાડી દીધા છે મમ્મીને કેવું સારું એટલા બધા છોકરા એટલા બધા છોકરા હતા મમ્મીને કેવું સારું બધાને કામ લગાડી દે જાય જાય જો બધું બગડ્યું કરવું તો એને કરવું હોત ને દુહા ચડા તો એની રીતે કરવા માંડ્યા હોત પણ નહીં વાટ જતા આ બધા વતન ચડાવવા લાગે પછી ઓલી દિવાળી કરે ગાઈસ પગન ટી-શર્ટ જોયો તમે જો દિવાળી બગડી અમારી એટલો પેજ મારો રૂમ બગડ્યો બધુંય બગડ્યું ગાઈસ મારા રૂમમાં થોડુંક અપડેટ કર્યું પાછું નવું બતાવજો મારા કઈ થોડી પીવાનું ત્યાં ઓલા લગાડી દીધા જો હજી આ તો ખરાબ જ દેખાય શું કરવું મારે આ ઝાખા પડી ગયા બે હારે લીધા હતા પણ લગાડ્યા નહોતા તો આ થોડાક ડાર્ક થઈ ગયા અને આ થોડાક લાઇટ થઈ ગયા પણ ચાલે હવે ચલાવવા પૂરતું ચાલશે બહુ વધારે મહેનત કરી છે શું ગાઈસ મને હોબડી કહીશ હું કેવું એના મામા શીખડાવે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અસીફલો જો આવ્યો તો અમારી ઘરે હોબડી કહેવા મને માર ખાવ માર ખાય હું બોલ્યો માર ખાવ ગાડી શું આ ગાડી કોની છે શું આ ગાડી કોની છે ગાડી કોની છે હાલ તો થા પિંકુ માસીની ગાડી છે આ નાના નાનીની ગાડી છે કેની ગાડી છે નાના અને નાનીની આપણી ગાડી નથી નાના નાનીની ગાડી છે બેટુ આપણી ગાડી નથી આ આપણા નાના નાનીની આ ગાડી હોય આપણે તો ફરતા હોય ખાલી આમાં ભૂભૂમમાં ચોકલેટ ખાવા ફોર વ્હીલમાં બોલ તો ફોર વ્હીલ સો ચોકલેટ નહીં લઈ દઉં તું મને હોબડી કીધું ને ચોકલેટ ખવાય છી વાળું હોય એમાં જીવડા હોય સો ગાઈઝ અમે લોકો જઈએ છીએ રાજકોટ હવે શીલાભાઈનું પાર્સલ અમે એને ઘરે મૂકતા જઈ એન્ડ મારા જે દિવાળીની ઓફરનું શૂટ કરવાનું છે એક બહુ નાનું એવું તો એના માટે રાજકોટ જાય છે પહેલા હું ટ્રેનમાં જવા નથી પણ પછી વિચાર્યું આવી ગયું ગાડી લઈને જ જાય તો અમે લોકો જઈએ છીએ પપ્પી કહી દે પપ્પી તો કોણ દે ઉભા તો કહી દે શું ઊભું તો કહી દે મને દુકાન મારો હાવજ શું ફિશ ક્યાં કેમ બાકી અમારો કે ઇંગ્લિશ મીડિયમ નો છોકરો એની મમ્મા ભણેલી હે તો હજી તો એ બાલમંદિર રહી ગયો પણ મમ્મા ભણેલી હે તો 1 2 3 આવડી ગયું ABCD આવડી ગયું ફિશ આવડી ગયું એપલ આવડી ગયું બ્લુ કલર્સ ના નામ આવડી ગયા શું બોલતા રેડ બ્લુ એપલ બનાના fish dog horse yummy Sorry. I love you are you શું હરકો કરતો ખરી હાથેથી આયુ કર કેમ બાકી ગાઈઝ આમ હાથ બનાવે આમ કરતો એક વખત પાછું આયુ આમ કર આમ શું આમ કર શું તો ભાગામાં મને આઈ લવ યુ કે
ભાગા મામાને કે આઈ લવ યુ શું કીધું ભાગા મામાને આઈ લવ યુ શું કીધું કે મને તો કહેતો જ નથી. જઈ સી હું ડ્રાઇવિંગ કરું મને લાગે છે કે જ્યાં સુધી નાના પગ પૂછશે ને ત્યાં લઈને મને ડ્રાઇવિંગ આવડી જશે ચોકલેટ ચોકલેટ ખાવી બીજું હા પોપો હું ખાવું પોપો લોલીપોપ એવું ન ખવાય જીવલા ભલે નહીં ખવાય બેટું કીતા અરે કીતા તારો ફોન ક્યાં ઈ તો ભાગા મામાનો પાવર બેંક હોય શું બોલતો પપ્પુ મમ્મા નાના મોસી નાની પછી સુનિલ બોલતો હરકુ બોલ પછી ભાગુ ને ભાગુ આવું મમ્માનું નામ શું છે મમ્માનું નામ શું મમ્માનું નામ શું છે ફોરવ્હીલ કોની આ ફોરવ્હીલ તારી માસીની ગાડી હે કોની ગાડી હે હા હવે શીખી ગયો સો ચાલો હવે આને અમારું આ નાનું પાર્સલ ને મૂકતા આવી મારી દીકરીને આ એની બેટા રાજકોટ જાય ચોકલેટ લઈ દે ભાઈ લઈ દે હું ચોકલેટ તને આમે લોલીપોપ બોય પોપો નવું બાઈક કાઢ્યું હોય નવું લોલીપોપ બોય બાઈક પોપો હે હા હું છે હું ખાઈ આવ્યો રાજકોટ આવું તાર રાજકોટ આવો માર ભેગું રાજકોટ આવું શું ગામમાં 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 શું કહે બાબલે કાળવા કાઢવા બધા એના નામે આવડી ગયા છે હવે તો કાબા गाइस हम दिवाली की ऑफर के लिए रेडी हो गए हैं અને આપણે પહોંચી ગયા છે ઉમિયા મોબાઈલ એઝ ઇટ ઇઝ ગાડી પણ આવ્યા હતા યાદ હોય પણ આપણે બ્લોગ કર્યો હતો ત્યારે હા કર્યો કર્યો તો બહુ મસ્ત કેટલું ડેકોરેશન સરસ ડેકોરેશન કર્યું છે ઉમિયા મોબાઈલમાં એન્ડ યા લેટ્સ ગો એન્ડ વિઝિટ